નમસ્કાર મિત્રો, આજનો દિવસ સૌથી મોટા સમાચાર લઈને આવ્યા છે। સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે। ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરી દેવામાં આવ્યો છે। કોને કોને શું ગેરંટી મળવાની છે, તમામ સમાચાર આવી ગયા છે। ખેડૂતોનું દેવું માફ કરવાને લઈને મોટો ઢંઢેરો પીટાઈ ગયો છે। તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર। આજના સમાચાર તમામ મિત્રો માટે અગત્યના રહેવાના છે। છેક સુધી સમાચાર જોજો, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, આજે ચૂંટણીનો ઢંઢેરો પીટી દેવામાં આવ્યો છે। શું જાહેરાતો કરી છે, તમામ વસ્તુ જણાવીશું, પણ એ પહેલાં સૌથી મોટા આજના સમાચાર। આજે ક્ષત્રિયાણી બહેનો જોહર ઉપર ઉતરવાની છે। આજે 4 વાગ્યા બાદ ક્ષત્રિય બહેનો જોહર કરવાની છે। આ સૌથી મોટા સમાચાર છે। પરસોત્તમ રૂપાલાના મામલે આ મોટા સમાચાર છે। એક તરફ ક્ષત્રિય સમાજ છે, એક તરફ પરસોત્તમ રૂપાલા છે। આ બંને વચ્ચેનો વિવાદ હવે વધી ગયો છે। આજે 4 વાગે ક્ષત્રિય બહેનો જોહર કરશે। તમામ સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે। શું સમાચાર છે, તમામ સમાચાર જણાવી દઉં તો પરસોત્તમ રૂપાલાના નિવેદન મામલે આ મોટા સમાચાર છે। જામનગરની 7 રાજપૂત બહેનો જોહર કરવા માટે ઉતરવાની છે, અમદાવાદ પહોંચી ગઈ છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય તો આજે 4 વાગે જોહર કરવાની મોટી ચીમકી આપી દેવામાં આવી છે। આજના આ બીજા સૌથી મોટા સમાચાર રહેવાના છે। રાજપૂતાણી બહેનો ગઈકાલે મહેંદી લગાવી દીધી હતી અને આજે હવે જોહર કરવાની ચીમકી આપી દીધી છે। જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય તો આજે 4 વાગ્યા બાદ 7 મહિલાઓ, જે 7 રાજપૂત બહેનો છે, એ જોહર કરવાની મોટી ચીમકી આપી છે। તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર હતા। ત્યાર પછીના આજના સૌથી મોટા પહેલા સમાચાર તમને જણાવી દઉં। કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો ઢંઢેરો પીટી દેવામાં આવ્યો છે। શું જાહેરાતો કરી છે, તમામ મિત્રો માટે આજના સમાચાર રહેવાના છે। 5 ન્યાય કોંગ્રેસની સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા આ મેનિફેસ્ટોને ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે, જેમાં 5 ન્યાય અને એના અંતર્ગત 25 ગેરંટી બહાર પાડવામાં આવી છે। તો આ મેનિફેસ્ટોની અંદર 5 ન્યાય અને 25 ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। જેની અંદર કયા 5 ન્યાય બહાર પાડ્યા, તમામ મિત્રોને જણાવી દઉં તો સૌથી પહેલા યુવા ન્યાય, બીજા નંબરે નારી અથવા તો મહિલા ન્યાય, ત્રીજા નંબરે ખેડૂત ન્યાય, ચોથા નંબરે શ્રમ ન્યાય અને 5મા નંબરે સમાન ન્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે। અને આ 5 ન્યાયની અંદર 25 ગેરંટીનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો 5 ન્યાય વિશે જણાવી દઉં, કોને કઈ ગેરંટીઓ આપવામાં આવી છે। તો સૌથી પહેલા યુવા ન્યાય અને મહિલા ન્યાય વિશે જાણી લઈ તો યુવા ન્યાયની અંદર 5 ગેરંટીની વાત કરી છે, જેમાં સૌથી મોટી ગેરંટી યુવાઓના એપ્રેન્ટિસ પ્રોગ્રામ હેઠળ 30 લાખ સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે અને દરેક યુવાને 1 લાખ રૂપિયા આપવાનો મોટો વચન પણ આપ્યો છે। ત્યારે મહિલા ન્યાયની વાત કરી દઈએ તો મિત્રો, સૌથી મોટી જાહેરાત મહિલાઓ માટે કરી છે કે મહિલાઓને મહાલક્ષ્મી ગેરંટી હેઠળ જે પણ ગરીબ પરિવારની મહિલા છે એને પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા આપવામાં આવશે। એટલે દર વર્ષે 1 લાખ રૂપિયા મહિલાઓને આપવાની સૌથી મોટી ગેરંટી મહિલા ન્યાયની અંદર કરવામાં આવી છે। તો આ સૌથી મોટી ગેરંટી છે। હવે મિત્રો, ત્રીજી ગેરંટી ખેડૂત ન્યાય વિશે જાણી લે, જેમાં ખેડૂતોના દેવા માફને લઈને મોટી ગેરંટી કરવામાં આવી છે।
ખેડૂત ન્યાયની અંદર કઈ કઈ ગેરંટીઓ મૂકી છે તમામ મિત્રોને જણાવી દે તો સૌથી પહેલાં સ્વામીનાથન ફોર્મ્યુલા અંતર્ગત જે MSP રાખવામાં આવી હતી એ જ MSP ખેડૂતોને આપવામાં આવશે. MSPની કાનૂની ગેરંટી ખેડૂત મિત્રોને આપવામાં આવશે. બીજી મોટી ગેરંટી ખેડૂતોના દેવા માફીને લઈને કરવામાં આવી છે. ખેડૂતો માટે એક દેવા માફી કમિશન મૂકવામાં આવશે જે ખેડૂતોના દેવા માફીને લઈને પ્રશ્નો સોલ્વ કરશે. જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનો પ્રશ્ન આવશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. તો બીજી સૌથી મોટી ગેરંટી ખેડૂતો માટે કરી. ત્રીજી ગેરંટી ખેડૂતોના પાક નુકસાનીના વળતર માટે કરી છે. જેવું ખેડૂતોનું પાકનું નુકસાન થાય એના 30 દિવસની અંદર જ ખેડૂતોને વળતર ચૂકવાશે એ પ્રકારની ખાસ જોગવાઈ કરવામાં આવશે. તો આ ત્રીજી ગેરંટી હતી. ચોથી ગેરંટી ખેડૂતોની સલાહ સાથે નવી આયાત અને નવી નિકાસ નીતિ જે ખેડૂતોને પૂછીને બનાવવામાં આવશે આ સૌથી મોટી જાહેરાત. અને એના પછી પાંચમી ગેરંટી પણ સૌથી મોટી છે. ખેડૂતો માટે જે ખેતીના સાધનો હોય ઓજારો હોય આ ખરીદવા ઉપર GST સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવશે. તો પાંચમી મોટી ગેરંટી ત્યાં ખેડૂતો ન્યાય માટે સૌથી મોટી ગેરંટી કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર આપી છે. ત્યાર પછીના મિત્રો ચોથા ન્યાયની વાત કરીએ તો શ્રમ ન્યાય વિશે જણાવી દઉં તો શ્રમિકોને દૈનિક વેતન 400 રૂપિયા કરવામાં આવશે. જે મનરેગાની હેઠળ કામ કરે છે એવા શ્રમિકોને 400 રૂપિયા રોજના આપવામાં આવશે. આ મોટી જાહેરાત. ત્યારબાદ સૌથી મોટી જાહેરાત શ્રમિકોને 25 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય કવચ મફતમાં સારવાર 25 લાખ સુધીની મફતમાં સારવાર કરવામાં આવશે. શ્રમિકો માટેની સૌથી મોટી મિત્રો ગેરંટી છે. હોસ્પિટલ ડૉક્ટર દવા ટેસ્ટ બધું જ મફતમાં કરી આપવામાં આવશે. ત્યારબાદ શહેરો માટે પણ મનરેગા જેવી નીતિ બનાવશે. અસંગઠિત કામદારો માટે જીવન અને અકસ્માતનો વીમો પણ મળશે. મુખ્ય સરકારી કામોમાં કોન્ટ્રાક્ટ લેબર બંધ કરી દેવામાં આવશે. એટલે સરકારી કામોમાં કોન્ટ્રાક્ટ નીતિ બંધ થશે. તમામ જાહેરાત ગેરંટી કરવામાં આવી છે. પાંચમો ન્યાય જણાવી દઈએ તો સમાન ન્યાયનો ઢંઢેરો પીટવામાં આવ્યો છે. જેમાં દરેક વ્યક્તિને દરેક વર્ગ માટે સમાન ન્યાય આપવામાં આવશે. બંધારણીય સુધારા દ્વારા 50%ની મર્યાદા દૂર કરવામાં આવશે. ST SC OBCઓને સંપૂર્ણ અધિકાર મળશે. SC STને બજેટ વસ્તી જેટલું મળશે. વન અધિકારિક અધિનિયમ હેઠળ લીઝ ઉપર 1 વર્ષમાં ન્યાય મળશે. એટલે કે સમાન ન્યાય દરેકને એક સરખો ન્યાય મળે એના માટે પણ મોટો ઢંઢેરો પીટ્યો છે. તો મિત્રો આ 5 ન્યાય અને 25 ગેરંટીઓ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો મોટો ઢંઢેરો પીટી દેવામાં આવ્યો છે. તો આજના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો RBI દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે તમામ મિત્રો UPI દ્વારા ATMમાં પૈસા જમા કરાવી શકશે. આ મોટો નિર્ણય. હવે તમારે કાર્ડ લઈને ATMમાં જવાની કોઈ જરૂર નથી. તમારે જો પૈસા જમા કરાવવા હોય તો વગર કાર્ડે પણ મિત્રો તમે UPI દ્વારા પૈસા જમા કરાવી શકશો. RBI દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મિત્રો RBI ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મિત્રો મોટી જાહેરાત કરી છે. હવેથી UPI સિસ્ટમ દ્વારા ATMમાં પૈસા જમા કરાવી શકાશે. જેવી રીતના તમે UPI દ્વારા રોકડ રકમ ઉપાડો છો એવી જ રીતના તમે જમા પણ કરાવી શકશો. વગર કાર્ડે તમે UPIનો ઉપયોગ કરીને ATMમાં પૈસા જમા કરાવી શકશો. તો હવે તમારે ATMમાં કાર્ડ લઈને જવાની કોઈ પણ જરૂર નથી. તમારા મોબાઈલમાં UPI દ્વારા પણ તમે પૈસા જમા
કરાવી શકશો. તો આ મોટી જાહેરાત હતી. ત્યાર પછીના મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં ફેરફાર છે. ઉનાળાની અંદર પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન વિભાગે કીધું છે કે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી થવાની છે. 10 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનો છે. 10 તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેમાં 10 તારીખ અને 11 તારીખે ઘણા બધા વિસ્તારમાં અસામાન્ય વરસાદ પડવાનો છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળશે અને 2 દિવસ વરસાદ પડ્યા બાદ ફરીવાર ગરમીનો પારો ઉંચકાશે. તો 2 દિવસ વરસાદની આગાહી કરી છે અને ત્યારબાદ ફરીવાર ગરમીનો પારો ઉંચકાશે. ફરીવાર કાળઝાળ ગરમી પડશે એવી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા અગત્યના સમાચાર. આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ જ અગત્યના લાગ્યા હશે. તો મિત્રો, આજનો વિડીયો લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.